જય સોમનાથ। હું છું ડૉક્ટર મેસવાણીયા। સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરશું ડબલ મુનાફાવાળા બિઝનેસની, કે જેની અંદર આપણે ડબલ પૈસા થાય એવો કયો બિઝનેસ છે। તો આજની મોંઘવારીના સમયની અંદર, મંદીના સમયની અંદર ઘણા લોકો એવા છે જેમની પાસે રોજગાર નથી। તો આજે આપણે એવો એક બિઝનેસ બતાવશું કે જેમાં તમને કોઈ પણ જાતનું ક્યારેય પણ નુકસાન નથી થતું। તમે આ બિઝનેસ 5,000થી પણ શરૂઆત કરી શકો છો, 10,000થી પણ શરૂઆત કરી શકો છો। તો આ બિઝનેસ આપણે એવી રીતના કરવાનો છે કે તમારી પાસે સમજો કે તમારો જે તમે બિઝનેસની શરૂઆત કરી એ બિઝનેસની અંદર એક્સપાયરી ડેટ નથી, એનો કોઈ એક્સપાયરી ડેટ નથી, એટલે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી। કદાચ એ જે બિઝનેસ છે તમારી પાસે જે કોઈ પણ વસ્તુ છે 5 વર્ષ સુધી છે તો 5 વર્ષ સુધી રહેશે તો પણ એનું કોઈ તમને ટેન્શન નથી। બીજી વસ્તુ કે એની અંદર તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એમાં એમઆરપી નથી। પરંતુ તમે જે બિઝનેસ કરો છો એની અંદર તમારે 20થી 30% માર્જિન રાખી અને વેપાર કરવાનો છે। એટલે આપણે શરૂઆતમાં એટલું માર્જિન નથી રાખવાનું, 30-40%થી 30-40% માર્જિન રહે એવી રીતના આપણે બિઝનેસ કરવાનો છે। તો એ બિઝનેસ છે કપડાનો બિઝનેસ। જો કાપડ તમે લઈ આવો છો, ડ્રેસ મટીરિયલ લઈ આવો છો, એની અંદર નથી એક્સપાયરી ડેટ આવતી કે નથી એમઆરપી આવતી। તો આ બિઝનેસ એવી વસ્તુ છે કે તમે જો તમારી પાસે કદાચ સમજો કે ઘરની દુકાન ના હોય તો તમે ભાડે રાખીને કરી શકો। ભાડે રાખવાની કેપેસિટી ન હોય, કારણ કે આપણે ભાડે દુકાન રાખવી હોય તો આપણી પાસે થોડા પૈસા વધારે જોઈએ, મેક્સિમમ આપણી પાસે 4-5 લાખ રૂપિયા હોવા જોઈએ। પણ જો એટલી કેપેસિટી ના હોય તો તમને એક એવી મસ્ત શરૂઆત બતાવું છું કે તમે ઝીરોથી લઈ અને હીરો સુધી અવશ્ય પહોંચી શકો। તમારે શૂન્યથી તમારે સર્જન કરવાનું છે, અને આ બિઝનેસની અંદર શૂન્યથી સર્જન 100% થાય છે। એટલા માટે થાય છે, શરૂઆત તમે તમારા ઘરેથી પણ કરી શકો છો। ભલે ને નાનું એવું ગામ હોય, શહેર જવાની કંઈ જરૂર નથી, તમે તમારા ગામની અંદર શરૂઆત કરી શકો છો। સમજો કે તમે તમારા ગામની અંદર આટલા બધા કંઈ ભાડા પણ નથી હોતા, તમને 500 રૂપિયામાં દુકાન ભાડે મળે છે, ખાલી 500 રૂપિયામાં ભાડે દુકાન મળે છે। તો એની અંદર તમારે માર્જિન ઓછો રાખી અને કસ્ટમરને કવર કરવાના છે। સમજો કે તમે 2 વ્યક્તિ છો તો બીજા વ્યક્તિને શું કરવાનું છે, બીજા વ્યક્તિને એ કામ કરવાનું છે કે અત્યારે દરેકના ઘરે મોબાઈલ હોય છે, જે પણ તમારી પાસે કસ્ટમર આવે છે એના તમે વોટ્સએપ નંબર લઈ લો, ગ્રુપ બનાવો, બધાને રોજને માટે 2 ફોટા નાખો, અલગ અલગ ફોટા મોકલવાના। આનાથી તમારો બિઝનેસ જીવતો રહે છે અને જાહેરાત થાય છે। ઘરે ઘરે બધા પાસે મોબાઈલ હોય છે, હવે ઘરે ઘરે બધા પાસે 2 વ્હીલ હોય છે, તો તમારી પાસે પણ 2 વ્હીલ તો હોવું જ જોઈએ કાઢું, અને હશે જ, આશા હોય કે હોવું જ જોઈએ। હવે તમે સમજો કે તમારે સવારે ઉઠી નાહી ધોઈ ફ્રેશ થઈ, ભગવાનના દર્શન કરી, પૂજાપાઠ કરી, નાસ્તો સારોથી કરી અને નીકળી જવાનું છે ગાડીમાં કપડાં લઈને। ગામમાં જઈ, આજુબાજુના ગામની અંદર જઈ અને તમારે કપડાનો વ્યાપાર કરવાનો છે। થાય, શું કામ ન થાય? સાંજે તમે 1000 રૂપિયા આરામથી નફો કમાઈ શકો। તો ધીમે ધીમે આવી રીતના શરૂઆત કરી, બચત કરી અને તમે એક કદમ આગળ એટલે શહેરમાં જઈ શકો છો। એનાથી તમે આગળ વધો તો તમે હોલસેલનું કરી શકો છો, તમે હોલસેલના વ્યાપારી બની જશો। એનાથી તમે આગળ વધો અને પ્રગતિ થાય, નસીબ સારા હોય તો તમે મેન્યુફેક્ચર પણ બની શકો છો। શું કામ ના બને?
માણસ જે વિચારે તે કરી શકે છે. અશક્ય કાંઈ છે જ નહીં, અસંભવ કાંઈ છે જ નહીં. એટલા માટે આપણે આવી રીતના જો તમને અનુકૂળ લાગે, તમને એમ થાય કે ના વાત બરાબર છે, તો તમે ઘરેથી શરૂઆત કરી શકો છો. તો આ વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય સોમનાથ, ધન્યવાદ.